નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ચિંતા ક્યારેય પણ ગઈકાલના દુઃખ દૂર કરતી નથી, તે ફક્ત આજનો આનંદ નષ્ટ કરી દે છે. તો આજના વિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ, તે જણાવશો. આજે તારીખ 16/8/2026 રવિવાર, શ્રાવણ સુદ ચોથ તિથિ છે 16 અને 53 સુધી. હસ્ત નક્ષત્ર છે 27-51 સુધી, પછી ચિત્રા નક્ષત્ર છે. સાધ્ય નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ. દિન વિશેષમાં જોઈએ તો આજે રવિ યોગ પ્રારંભ થાય છે 27-51 થી અને વિનાયક ચતુર્થી છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. લક્ષ્મીબેન છે. લક્ષ્મીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/5/85. જન્મનો સમય કયો છે? એ નથી ખબર. ઓકે, અને સ્થળ કયું છે? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્નમાં એવું છે કે નોકરીનું ક્યાંય મેળ પડતો નથી. ગમે ત્યાં કામ જોવા જાવ ને કાંઈ મેળે નથી આવતું, ને કાંઈ બી કામ આપણે કરવા માંગીને તો પાછળ જ રહી જાય. જી જો અત્યારે સમય એવો છે કે એ પોતે નોકરી અંગે કોઈનું માર્ગદર્શન, ભલામણથી કોઈ જગ્યાએ શરૂઆત કરે, ખોટી ચિંતા, ઉતાવળ, રઘવાટવાળા કોઈ કામ ના કરે, એ વસ્તુ વધુ અગત્યની છે. કોઈની માર્ગદર્શન, ભલામણથી કોઈ જગ્યાએ નોકરી મળી પણ જાય, શરૂઆત થઈ શકે તેવું તો લાગી રહ્યું છે, તો તે રીતે પ્રયત્ન તમે કરો. આ માટે એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે અને એકવાર ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, જેવી તેની અનુકૂળતા. તમે રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં એકવાર દર્શન કરવા જાય અને ત્યાં જળ અભિષેક કરી, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા કરે અને પ્રાર્થના કરે. આ પ્રકારની ભક્તિ એ પોતે પોતાના રોજિંદા ભક્તિક્રમ સાથે કરશે તો હાલ જે યોગ છે એમાં એની મહેનતમાં બળ મળશે અને એનું કાર્ય થઈ શકે તેવું લાગી રહ્યું છે. જી જશુભાઈ જોડાઈ ગયા છે. જશુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/1/69. જન્મનો સમય કયો છે? સમય છે 6:08 વાગે. અને સ્થળ કયું છે? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે નવું મકાન એમના નામે ખરીદવું છે તો કેવું રહેશે મકાન ખરીદે? જી, જો મકાન તમારે ખરીદવા માટેની તમારી જે ઈચ્છા છે તો તમે ખરીદી શકો. અત્યારે યોગ એવા છે કે તમે જો યોગ્ય રીતે પ્રયત્ન કરેલા હોય અને યોગ્ય માર્ગદર્શન સાથે તમને કોઈ સારું મકાન મળતું હોય તો અત્યારે તમારે ડિસેમ્બર સુધી તો યોગ દેખાઈ રહ્યા છે. એટલે તમે પ્રયત્ન કરો, ઉતાવળ ના કરતો, પરંતુ મકાન ખરીદવા અંગે થોડી દ્વિધા રહે તેવું લાગે છે અને કામકાજ અને કાયદાકીય માહિતી લઈને આગળ વધજો. દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચજો, જેથી કરીને અનુકૂળતા વધી જાય. જી
અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે લગ્ન યોગ માટે પ્રશ્ન પૂછવાનો છે. એની જન્મ તારીખ છે 4/3/91. જન્મનો સમય કયો છે? સમય છે 8:51 સવારના. ઓકે, અને સ્થળ કયું છે? સ્થળ છે નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાબાના લગ્ન લગ્ન માટે. બાબત જણાવવાનું કે એના માટે લગ્ન થાય એ માટે અમે ત્રિપિંડી સર્પદોષની બધી વિધિ તબક્કેસર કરાવી 3 વખત. એ પોતે ધાર્મિક ભાવનાઓ છે, રોજ પૂજા પાઠ પણ કરે છે અને સૂર્ય ભગવાનને જળ ચડાવે છે. એની સર્વિસ પણ છે, ઘરનું ઘર છે, સ્કૂટર ગાડી, તેમજ ઘરમાં કોઈ વ્યક્તિની જવાબદારી નથી, છતાં એના યજ્ઞ યોગ કેમ આવતા નથી? ને એની તુલા રાશિ છે. એની તુલા રાશિ વાળાના લગ્ન કેમ અટકે છે? બધા તુલા રાશિ વાળાને કોઈને લગ્ન જ નથી થતા અત્યારે. જી, જો ભાઈ એવું ના હોય કે તુલા રાશિવાળાને લગ્ન અટકે, તમને કદાચ તમારા ધ્યાનમાં તમારા પરિચિતોમાં એવું આવ્યું હોય તો વસ્તુ જુદી છે. બાકી વ્યક્તિગત અત્યારે કે તુલા રાશિવાળાને લગ્ન બાબતે તકલીફો હોય એવું કહી ના શકાય. હવે બીજી વસ્તુ કે તમે જે પણ વિધિ વિધાન કરાયું છે એ તમારી અંગત શ્રદ્ધા છે, કંઈની ભગવાનનું નામ દીધું છે એટલે ભગવાન ફળ આપશે એ રીતે આપણે હકારાત્મક વિચાર પણ કરવાનો. હવે તમારે જે લગ્ન યોગની વાત ચાલે છે ને, અત્યારે તો લગ્ન યોગ અત્યારે 2026, 27, 28 ચાલી રહ્યા છે. કંઈ પણ પ્રકારની તમે ચિંતા ના કરો, એ વસ્તુ વધુ અગત્યનું છે. આટલી સરસ ધાર્મિક ભાવના છે, સારું બેકગ્રાઉન્ડ છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે, તે ઘણી સારી વાત છે. શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા દરરોજ જે કરો તમારી રોજિંદી ભક્તિ સાથે, એ વધુ અગત્યનું છે. અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરો અને બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરો. આ પ્રકારની ભક્તિ કરો તમારી રોજિંદી ભક્તિ સાથે, તો અત્યારે જે લગ્નયોગ ચાલી રહ્યા છે તો કોઈ સારા પાત્ર સાથે વાત નક્કી થઈ પણ શકે. જી, જ્યોતિકાબેન જોડાઈ ગયા છે. જ્યોતિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 6/10/1992. જન્મનો સમય? સવારે 8:15. અને સ્થળ કયું છે? પાટણ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મેડમ, મેં હમણાં વિદ્યા સહાયકનું ફોર્મ ભર્યું છે ટીચરમાં. જી. તો મને નોકરી મળી શકે છે? જી જી. જો બેન, તમને નોકરી મળવાના ચાન્સ ખૂબ જ સારા છે. એટલે તમારા માટે અત્યારે 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે. જેથી કરીને તમે પ્રયત્ન કરો તો તમારા માટે વધુ સારું છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પણ તમે ધ્યાન આપવાનું રાખો, એ વસ્તુ અગત્યની છે. સાથે સાથે તમે તમારા આરાધ્ય દેવની પણ ભક્તિ કરો અને સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમને તૈયારીમાં સરળતા પડે. તમને ચાન્સ છે એટલે તમે પ્રયત્ન કરો, એ વધુ ઈચ્છનીય છે. જી. બદ્રીનાથભાઈ જોડાઈ ગયા છે. બદ્રીનાથભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/9/74. જન્મનો સમય? 12:15. સવારે કે રાત્રે? સવારે. અને સ્થળ કયું છે? સ્થળ MP. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? કે મારે મકાન લેવાનું છે, એ ક્યારે મળશે? જી. જો મકાન માટે તમે પ્રયત્ન કરો, અત્યારે તમારો સમય એવો છે કે તમારે મહેનત કરવી વધુ ઈચ્છનીય છે. દિવાળીના સમય બાદ તમારા યોગ વધુ મજબૂત બને છે, એટલે અત્યારથી તમારે પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય કહી શકાય ખરું. અને કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ ના કરતા અને યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધજો. ખરીદવા બાબત તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચી હનુમાન દાદાને પ્રાર્થના કરો, એ અગત્યનું છે. રવજીભાઈ જોડાઈ ગયા છે. રવજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા છોકરા માટે લગ્ન વિશેનું પૂછવાનું હતું. જન્મ તારીખ કઈ છે? હે? જન્મ તારીખ?
જન્મ તારીખ 21/8/1998. સમય જન્મનો? જન્મનો સમય 5 વાગે 5 વાગે સવારે કે સાંજે? સાંજે 5 વાગે સાંજે 6:06. જી. અને સ્થળ કયું છે જન્મનું? ધાંગધ્રા. લગ્ન વિશે પૂછવા માંગો છો? હા. જી. જો લગ્ન માટે અત્યારે પ્રયત્ન કરો, યોગ સારા ચાલી રહ્યા છે તમારા માટે. અત્યારે જેટલું બને એટલી મહેનત કરો, આગળ પણ સમય સારો છે, સારું પાત્ર મળે તેવા યોગ દેખાય છે. આ માટે તમે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી ઈચ્છનીય છે. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને આ બાબતે અનુકૂળતા વધી જાય. જી. શિશુપાલભાઈ જોડાઈ ગયા છે. શિશુપાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 26/7/1958. જન્મનો સમય? જન્મ સમય સવારમાં 9:15 વાગે. અને સ્થળ કયું છે જન્મનું? સ્થળ પાકિસ્તાન. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવો છે કે ધંધામાં પ્રોબ્લેમ છે અત્યારે અને પૈસો ટકતો નથી. તમે જન્મસ્થાન કયું કીધું? પાકિસ્તાનમાં છે. એમની પણ કઈ જગ્યા? છાછરો. એ ક્યાં આવ્યું? એ પાકિસ્તાનમાં આવ્યું. ક્યાં આવ્યું તે? જો તમારો જે પ્રશ્ન જે છે એમાં તમારા જે પ્રશ્ન અંગે વિચાર કરીએ તો હાલ જે સમય એવો છે કે તમને કોઈનું માર્ગદર્શન મદદ મળી શકે, તો એ બાબતે તમે હકારાત્મક વલણ અપનાવી અને પ્રયત્ન કરો. તમે કંઈ પણ પ્રકારનું ઉતાવળિયું પગલું આંધળું ના કરો, હિતેચ્છુનું માર્ગદર્શન લઈ અને આગળ વધજો, તો જેથી કરીને તમારા કામમાં સફળતા મળી શકે તેવા યોગ દેખાય છે. તમે આ બાબતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો, એ ભગવાનને પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યની છે. જી. હેમિલભાઈ, હવે આજના રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી એ જરૂરી છે. જેટલી ધીરજ હશે એટલી કામકાજમાં અનુકૂળતા રહેશે. થોડાક વ્યવહારુ બનવું એ પણ તમારા માટે અગત્યનું છે, જેની સારી અસર કામકાજ પર પણ પડે. થોડી વ્યસ્તતા આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. તમારી કોઈ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું બને. આતુરતા તમારામાં વધુ રહે, કોઈ વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોની આતુરતા તમારામાં વધે. થોડીક વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, જેથી કરીને ઉશ્કેરાટ, રઘવાટ ટાળી શકાય. મિથુન રાશિ, આ જાતકોને કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. કામકાજમાં પણ થોડી ધીરજ રાખવી, જેથી કરીને કામકાજ પર કોઈ વિપરીત અસર ન પડે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે વધુ દેખાય. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. ભાગીદાર પણ આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ.
આજે તમારે વાતચીત કરવામાં થોડું ધ્યાન રાખવું એ વસ્તુ અગત્યની છે. જેટલું ધ્યાન વાતચીતમાં આપશો એટલું તમારા માટે ઈચ્છનીય છે. ઉતાવળ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ રહે. આજે સ્વભાવમાં થોડો રઘવાટ પણ જોવા મળે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. તમારી લાગણીની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ થાય. માન જળવાય, આદર જળવાય તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ ઠ ણ. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની જાણકારી મળે. સમયનો વ્યય વધુ થાય તેવું પણ બને. માટે સમયનું આયોજન રાખવું પણ જરૂરી છે. થોડી ધીરજ તમારા વિચારો આચારોમાં રાખવી અગત્યની છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, સુશીલાબેન છે. સુશીલાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હલો. જી. હા, 18/4/2000. 18/4/2000. 18/4/2000. સમય કયો છે જન્મનો? હા સર, 7:30 વાગે સાંજે. જી. અને સ્થળ કયું છે? કડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એ અમારો ભાણિયો છે, એને મગજ બહુ સ્થિર રહેતું નથી, કઈ નોકરીમાં ઠેકાણું પડતું નથી અને મગજની સ્થિરતા નહીં. આમ જ્યાં ત્યાં કોઈ ઠેકાણ મન લાગતું નથી. જો એના મનમાં જે ચંચળતાઓ વધુ રહેલી છે અને નોકરી અંગેનો પ્રશ્ન છે, તો અત્યારે બંનેમાં સુધારો આવે એવું બને. ક્યાંક નોકરી મળી પણ જાય તેવું લાગી શકે છે. તમે એના માટે દરરોજ જે સવારે એને શંકર ભગવાનની ભક્તિ કરવાનું કહો. અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ જળ અભિષેક કરે. 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. પક્ષીને કોઈ દાણા તરીકે ચણ નાખે અને ગાય કૂતરાને રોટલી નાખે. આટલી પ્રકારની ભક્તિ કરશે ને હાલ નોકરી માટે પણ પ્રયત્ન કરશે ને તો કોઈ જગ્યાએ નોકરી લાગી જશે અને સ્વભાવ પણ ધીરે ધીરે સ્થિર થશે તેવું લાગે. એટલે પ્રયત્ન કરો, ભક્તિ કરો, ભગવાન સારો માર્ગ બતાવશે. જી. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બની શકે. કામકાજમાં થોડીક વિલંબિતતા પણ આવે. થાકની અસર વધુ વર્તાય તેવું બને. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચા થાય. વિનોદ વૃત્તિ પણ તમારામાં આજે થોડીક વધે. કામ ટાળવાનું મન પણ વધુ થાય તેવું બને. ધન રાશિ, કામકાજમાં થોડી વ્યસ્તતા વધી જાય. વિચારોમાં પણ સારા પરિવર્તન આવે. પરિવાર સાથે કોઈ પણ વિષયની વાર્તાલાપ સારી થાય તેવું બની શકે. જી. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1/6/53 બેન. 1/6/53. હા, અને શરદ પૂનમના રાતના 12 વાગે જન્મ દિવસ છે. જી. અને સ્થળ અને કયું છે? દેવભૂમિ દ્વારકા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્ન છે, કુટુંબમાં છે ને બેન જરાય શાંતિ નથી અને મારી પગની બીમારી 3 વર્ષથી છે. આ બધી ઘરની મારામારીમાં છે ને મારા પગને ધક્કો લાગી ગયો છે, સમજાવ તો 3 વાર ઓપરેશન કર્યું, ફેર ગયું. જી. જો બેન, સૌપ્રથમ તમે તારીખ 1/6 કીધી અને શરદ પૂનમ કીધી. એટલે 1/6 એટલે કે જે મહિનો આવે મે મહિનાની આસપાસ, અને એમાં કોઈ દિવસ શરદ પૂનમ ના આવે. એ ઓક્ટોબર મહિનામાં આવે. એટલે તમારે છે ને તારીખમાં ભૂલ છે. જો તિથિ તમને યાદ હોય તો એ તારીખ તમારે કોકવાર ચકાસવી જરૂરી છે. એટલે ક્યારે જૂન મહિનામાં શરદ પૂનમ ન આવે. હવે તમારો જે પ્રશ્ન જે છે, આપણે પ્રશ્ન કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો એ ગણતરી મુજબ એવું કહી શકાય કે હાલ
પરિસ્થિતિ એવી છે કે તમને એમાં કોઈ યોગ્ય ફાયદો આવે, ઘરમાં જે વાતાવરણ છે, આરોગ્ય અંગે જે વાતાવરણ છે, તે માટે તમે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને હનુમાન દાદાનું નામ સ્મરણ કરો, એ તમારા માટે વધુ અગત્યનું છે. જી હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. ભક્તિમાં તમારું ધ્યાન વધુ રહે તેવું બને. ગેરસમજથી થોડું બચવું એ જરૂરી છે. તમારી લાગણીની કદર થાય તેવું પણ બની શકે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં થોડી ધીરજ રાખવી જરૂરી છે. સત્કાર્યની ભાવના તમારામાં વધુ રહે, આદરભાવ જોવા મળે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. થોડી ધીરજ તમારા કામકાજમાં રાખવી. કામકાજમાં પણ વ્યસ્તતા રહે. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.